સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કીમ ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સંગઠન કીમ દ્વારા પ્રજાસત્તાક દિનના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કુત્સદ ગામના ડેપ્યુટી સરપંચ મહેમૂદભાઈ ડાભી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી, જેમાં કીમ ગામના તમામ આગેવાનો, આજુબાજુના ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અલગ અલગ સ્કૂલો જેવી કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, શ્રી સાઈ સ્કૂલ અને હેલો કિડ્સ પ્રી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે દેશભક્તિને લગતી વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ કરી હતી. ઉન્નતિ સ્કૂલના વિદ્યાર્થીઓએ વૈભવ્ય કલાકૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે જેનું મહત્વ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ફાતિમા શેખ વિશે પણ બાળકોની માહિતી કરવામાં આવ્યા. એડવોકેટ્સ રાજુભાઈ પરમાર બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. અંતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રમુખ શ્રી જગદીશ પેચામુ અને ઉપપ્રમુખ અનવરભાઈ સંઘવાણી દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. દિનેશ પરમાર સાથે બનાસકાંઠા ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, સુરત.